ગૌમાતાને લીલું ખવડાવવાનું પુણ્ય બ્રહ્મ વૈવર્ત પુરાણમાં જોવા મળે છે. તીર્થ સ્થાનેષુ યત પુણ્યમ વિપ્ર ભોજને સર્વ વ્રતોપવાસેષુ સર્વેષ્વેવ તપસ્સુ ચ યત પુણ્યમ ચ મહાદાને યત પુણ્યમ હરિસેવને ભુવઃ પર્યટને તુ સત્ય વાક્યેષુ સર્વદા યત પુણ્યમ સર્વ યજ્ઞેષુ દીક્ષયા ચ લભેન્નર તત પુણ્યમ લભતે સદ્યો ગોભ્યો દત્વા તૃણાની ચ. અર્થાત સર્વ તીર્થ સ્થાનો પર જવાથી જે પુણ્ય પ્રાપ્ત થાય છે, વિપ્ર ભોજન બ્રાહ્મણોને ભોજન કરાવવાથી જે પુણ્ય પ્રાપ્ત થાય છે, સર્વ પ્રકારના વ્રત ઉપવાસ જપ તપ કરવાથી જે પુણ્ય પ્રાપ્ત થાય છે, એ પુણ્ય ગૌમાતાને લીલું પ્રદાન કરવાથી પ્રાપ્ત થાય છે. મહાદાન કરવાથી જે પુણ્ય પ્રાપ્ત થાય છે, હરિની સેવા કરવાથી જે પુણ્ય પ્રાપ્ત થાય છે, સર્વ પૃથ્વીની પરિક્રમા કરવાથી જે પુણ્ય પ્રદાન થાય છે, અને સત્ય વાક્ય બોલવાથી જે આપણને પુણ્યો પ્રાપ્ત થાય છે, તે જ પુણ્યો આપણને ગૌમાતાને લીલું પ્રદાન કરવાથી પ્રાપ્ત થાય છે. યત પુણ્યમ સર્વ યજ્ઞેષુ સર્વ પ્રકારના યજ્ઞ કરવાથી જે પુણ્ય પ્રાપ્ત થાય છે, ગુરુ પાસેથી દીક્ષા લેવાથી જે પુણ્ય પ્રાપ્ત થાય છે, તે માત્ર પુણ્યો આપણને ગૌમાતાને લીલું પ્રદાન કરવાથી થાય છે. તો આ જ પ્રકારે ગૌમાતાને લીલું પ્રદાન કરતા રહીએ.